दादरा में सड़क पर मिला नवजात शिशु का शव, माता बनी कुमाता। नमस्कार, सिलवासा न्यूज लाइन में आप सभी दर्शकों का हार्दिक स्वागत है। दादरा नगर हवेली के दादरा क्षेत्र में बुधवार सुबह उस समय सनसनी फैल गई जब नए पंचायत भवन के पास हर्ष कॉम्प्लेक्स के सामने सड़क पर एक नवजात बच्ची का शव मिला। बुधवार सुबह करीब 7:30 बजे स्थानीय लोगों ने शव को देखा और तुरंत इसकी सूचना पुलिस को दी। सूचना पाकर दादरा पुलिस मौके पर पहुंची और शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेज दिया। पुलिस ने घटनास्थल से साक्ष्य जुटाने में और मामले की जांच शुरू कर दी है। फिलहाल शिशु की मौत के कारण और इस मामले में संलिप्त लोगों की पहचान नहीं हो सकी है। पुलिस विभिन्न पहलुओं से मामले की जांच कर रही है। इस घटना ने क्षेत्र में मातृत्व और मानवता पर गहरे सवाल खड़े कर दिए हैं। आखिर कौन लोग हैं जो ऐसे अमानवीय कृत्य को अंजाम देते हैं? क्या सचमुच इस नवजात की माता कुमाता बन गई? नवजात शिशु को देखकर लग रहा है कि जन्म होते ही उसे ऐसे झाड़ियों में फेंका गया है, लेकिन इससे यह भी साफ नहीं हो सका है कि उस वक्त नवजात शिशु जिंदा थी अथवा नहीं। लेकिन मामला जो भी हो, ऐसे कृत्य किसी को भी नहीं करना चाहिए। देखिए ये खबर। દાદરા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે, કેમ કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે. મારો કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરી છોકરા માટે ભેદભાવ રાખતા હો તો આ ખોટું છે. આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ અને છોકરીને પણ એક સમાન, આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે. અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી, દાદરા માટે બહુ ખોટો મેસેજ છે. મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં 9 મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકીએ તો એ માને માં નથી કહેવામાં. અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે, પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો. જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા NGO છે, એમને નાનાથી મોટા કરી શકે. અને ઘણા લોકોને તો છોકરા નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે, કેમ કે ખરેખર દાદરા માટે બહુ ખોટી ઘટના થઈ છે. આ જેણે બી આ રીતનું કૃત્ય કર્યું છે તેના શું સંદેશ? જેણે પણ આ કૃત્ય કર્યું છે અગર મજબૂરીમાં કર્યું હોય તો ખરેખર મજબૂરી માટે બહુ ઘણા રસ્તા કાઢી શકીએ. અગર આ રીતના જાણી જઈને ફેંકવામાં આવ્યું છે તો એને સરકાર જે છે કે અહીંયાથી દાદરાથી જે પંચાયતની ટીમ જે હશે કે આશા ક્યાંથી પણ એમને શોધવામાં આવશે અને કડીથી કડી એમને સજા આપવામાં આવે. મેં સરકારશ્રીને આ જ કહેવા માંગુ છું કે આવી રીતના અગર આ રીતના થશે તો આપણા પ્રદેશની વાત હોય કે ભારત દેશની વાત હોય, આ ખોટું કહેવાય. તો એ જે પણ જે માણસે કર્યું છે એના માટે કડીથી કડી કાર્યવાહી થાય એ મેં કહેવા માંગુ છું.